સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો, કેવો નજારો છે. આપણે સારનો ભારો પડવા જવાનો છે. સારનો ભારો વાટલ પડ્યો છે રક્ષા બાજરીનો. આ છે આપણે તમાકુ વાટવા આવી ગઈ છે, પણ વરસાદના કારણે નહીં વાટી. તો મિત્રો, આપણે સારના ભારે પહોંચી ગયા. મિત્રો, સાઈડ નાખી દીધી છે લાઈને. મિત્રો, મેં ઘઉં વાટવા દાયરા હતા. સાઈડ બાઈડ નાખી અને હવે ઘઉં વાટવા દાયરા. મિત્રો, આપણે ઘઉં વાટવા પહોંચી ગયા હતા. તો અમે દેખાય આપણા ઘઉં છે. આ છે મિત્રો આપણા ઘઉં. આટલા વાટલ પડ્યા છે, બીજા વાટવાના છે. મિત્રો, આપણે એક હોળી વાઢી રહ્યા હતા. હવે બીજા હોળિયામાં આવી ગયા હતા. ઘઉં અમારે રબર છે ને બે. મિત્રો, એક હોળી હવે બાજી રહ્યું છે. બીજા વાડી લાયા છે ને આજના વાજ્યા છે 12. અમે પણ નક્કી કર્યું છે કે સેવ મમરા ખાઈને આ પટાઈ જવાનું. તો અને આજનો વાજો છે 1. હવે અમારે ઘરે જવાનું છે. ઘઉં પટાયેલા છે, વહેલા આવ્યા હતા. વાઢવાનું પડતી ગયું કોને. હવે હાથને ભેગા કરવાના છે. ઘઉં વાઢીને હવે ઘરે આવ્યા હતા. તો જોતા રહો વ્લોગ, તમને હવે ઘરે લઈને બતાવું. મિત્રો, તો આકાશમાં વાદળા કેવા દેખાય છે, કેવા દેખાય કોમેન્ટ કરજો. મિત્રો, આપણે હવે ઘરે પહોંચ્યા હતા. આજ તો પવન બહુ છે, વરસાદનું વાતાવરણ લાગે છે. વરસાદમાં સુધી આવી શકે કોને. મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા હતા. મારા બબુની રમેરા છે. બાબુ, શું કરો છો? હે બાબુ, એ બબડી, બાબુ શું કરે? કિશુ હોઈ ગયા છે, મારમાની બેઠા છે. આપણે ઘરે આવી ગયા હતા. મિત્રો, ગવાર ફળીનું શાક કર્યું છે. મિત્રો, આપણે ખાવાનું છે. ખાઈને આગળ વિડીયો બનાવું. જોતા રહો મારો બ્લોગ. મોં ખાવા કર્યું અને આજનો વાજો છે 1. આપણે પાછા હવે ઘઉં ભેગા કરવા જવાનું છે. ચા બાપીને હવે ઘઉં ભેગા કરવા આવ્યા હતા. તમને હવે ઘઉંવાળા ક્ષેત્ર લઈને બતાવું. અને આજ તો પવન બહુ ફૂંકાયેલો છે, ઘઉં ઉડાડી નાખે એવો. મિત્રો, આપણે ઘઉં ભેગા કરવા આવી ગયા હતા. તો પવન પણ બહુ છે. જો મિત્રો, ઘઉં ભેગું કરવાનું ચાલુ કરી રહ્યા છે. એક હોળી ભેગું કર્યું છે, બીજા હોળી એમ ગયા હતા. જો મિત્રો, આ બાજુનો ભાગ ભેગું કર્યા વગર પડ્યો છે. આ વાત ભેગું કરવાનું ચાલુ છે.
મિત્રો એક ભાગ ભેગો કરી રહ્યા હતા. ઓલી બાજુનો ભાગ ભેગો કરવાનો છે. આ ભાગ પટી ગયો છે, એના બે પાથરા પડ્યા લઈ દેવાના છે. જો મિત્રો ઘઉં ભેગું કરવાનું પતી ગયું છે. આખા ખેતરને ઉપાડી લાગ્યા છે. જો ઘવાના કેટલા પાળા છે હું તમને બતાવું. 3 પાળા છે મિત્રો. કેટલા બોરી થશે કોમેન્ટ કરજો. આજના વાગ્યા છે 100. ઠેસરવાળાને મિત્રો ફોન કર્યા, 3 ઠેસરવાળાને ફોન કર્યા પણ એક ઠેસર હાજર નહીં. રાતે આવે તો કઢાવવા પડશે અને કે કાલે દાડે. જોતા રહો મારો વ્લોગ. હું તમને બતાવીશ કેટલા બોરી અમારે ઘઉં થાય છે, એ પણ વિડીયો હું નાખીશ. જોતા રહો મારો વ્લોગ. મિત્રો રાતના 10 વાગે અમે આવી ગયા છે રમીનમાં. જો રૂપિયા જોતા નહીં, મારા ગાડીઓ નો વાડીઓ જોતી નહીં, તારા આશીર્વાદ પેઢીએ તો રાજી છે તો ગાડીઓ વાડીઓ તો આવી રહેશે મારો જગન આવશી એના પેલા તમે પાર્કિંગ ની વ્યવસ્થા કરજો. આ તમે અવસર મારો યાદ રો એના પેલા
નાગવનમાં જગ્યા મારી પાસ કરી દેવાના એ મારા જૂતો ચેતના દીકરા આવવાના છો પાવડિયા જય માતાજી મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરા. કાલે મળશે નવા વ્લોગ સાથે. અને અમે ગયા હતા રમીલમાં, વરહડા ગોગા મહારાજની રમીલ હતી. તે વિડીયો પૂરો કરવાનો ટાઈમ તો મળ્યો એટલે વિડીયો અહીં પૂરો કરા. જય માતાજી.